સુરતના વરાછા વિસ્તારમાં રહેતા જાણીતા ઉદ્યોગપતિના ફ્લેટમાં ચોરીની એક અજીબ ઘટના બની। ચોર જ્યારે ઘરમાં ઘૂસ્યો ત્યારે તેને બિલકુલ અંદાજ નહોતો કે ઘરના ખૂણે-ખૂણામાં છેક બેડરૂમ સુધી સીસીટીવી કેમેરા લાગેલા છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે તસ્કર ડર્યા વગર બિંદાસ મકાનમાં પ્રવેશે છે। આરામથી પલંગ ઉપર બેસી ગયા બાદ સામાનને ફંફોરવાનું શરૂ કર્યું, પણ આ મૂર્ખને એ નહોતી ખબર કે તેની આ તમામ કરતૂતો હાઈ ડેફિનેશન કેમેરામાં કેદ થઈ રહી છે, જે પાછળથી તેને પકડવા માટે મુખ્ય પુરાવો સાબિત થઈ હતી। ચોરીની ઘટનાને અંજામ આપતા પહેલા આરોપીએ એક ગંભીર ભૂલ કરી। તેણે બેડરૂમમાં મૂકેલા ભગવાન શ્રી કૃષ્ણના સ્કેચને ફાડી નાખ્યું હતું। ચોરે ઘરમાંથી રોકડ અને અન્ય કિંમતી વસ્તુઓ સાથે એક મોબાઈલ ફોનની પણ ચોરી કરી હતી અને આ તેની સૌથી મોટી ભૂલ હતી। સ્માર્ટફોન ચોરવો એ પોલીસ માટે લોકેશન ટ્રેક કરવાનું સૌથી સરળ સાધન બની જાય છે। વરાછા પોલીસે આ જ ટેકનોલોજીનો ઉપયોગ કરી ચોરને ટ્રેક કરવાનું શરૂ કર્યું અને તેને છુપાઈ જવાની તક જ ના આપી। સવારે 8 વાગે ઘરમાં ચોરી થયાની પોલીસને જાણ કરવામાં આવી અને પોલીસે સવારે 11:30 વાગ્યા સુધીમાં જ તો આરોપીને ઝડપી જેલના સળિયા પાછળ ધકેલી દીધો।